જય શ્રી રામ મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે 7 વાગવા આવ્યા છે અને વ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે આપણે છે ને ગામડે જવાનું છે. બધી ઠેલા ભરાઈ ગયા છે અને મમ્મી જો દ્રાક્ષ લાવી હતી માર્કેટમાંથી, ખાઈ લઈ. ગામડે જવાનું ટિકિટ કાંઈ લખાયું નથી. આગળ જવાનું છે સ્વામિનારાયણ પાર્કિંગ કાંઈ આગળ જોતા રહીએ તમને બતાવીએ. છે ને લગ્નમાં એક નવો રિવાજ આવ્યો છે, વાના રસમ. એને શું કહેવાય અને કેવી રીતે કરવાનું તો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો નીચે, બરોબર. અત્યારે તો જમવા બેસી ગયા છે. જમવામાં જો ચા અને રોટલી છે. સારું હાલો જમી લઈ પછી અત્યારે તો નીકળવી છે. તો કેટલા વાગ્યા છે? 9 ઉપર 9 સાડા 9 ઉપર થઈ ગયું છે. અત્યારે અમે નીકળી છે, તમને બતાવું જો. અમે આ બધા ઉતાર દો ને, આ બધા આ બધા લેતો જાવ નીચે. અત્યારે જો અમે નીકળી ગયા છીએ. આશ્રમથી બેવાનું છે, રિક્ષા છે, મમ્મી પાછળ છે અને અમે હાલા જાય છીએ અત્યારે આશ્રમ સુધી જોતા. સ્વામિનારાયણ પાર્કિંગ પહોંચી ગયા છે. ટિકિટ મળી ગઈ છે. 800 રૂપિયા ટિકિટ છે. ડબલની અત્યારે મળી જાય. ટ્રાફિક છે ઓછું છે, એટલું બધું નથી. એટલે તમે છે ને આવવું હોય ને તો આવી. હા, એટલી બધી 800 રૂપિયા છે ડબલ, વધારે એટલું બધું ટ્રાફિક નથી. કાંઈ નહીં મળી બસમાં જઈ ગયા છીએ. સોફો જો સોફો તો સારો છે, 800 રૂપિયા. બહુ ભાવ ન કહેવાય. ધારી સુધીની છે, ધારી. અત્યારે જો બસ નીકળી ગઈ છે. જો હોટલે ઊભો રહે ઉતરાય તો તમને બધું બતાવે ને તો સીધા સવારે મળશું આવું, બરોબર. બતાવે. હાલો મિત્રો, જો આજે બીજો દિવસ થઈ જશે. ગુડ મોર્નિંગ ફૂગવા આવ્યા છે. 10-15 મિનિટમાં ફૂગી જાવ. જો બસમાં થઈ ગઈ, હવે ઉતરવી જ થઈ. અત્યારે તો અમારું સ્ટેશન આવી ગયું છે. અત્યારે આગળ ઉતરવી છે. આગળ ઠેલા લઈ લીધા છે. આગળ ઉતરી ગયો. બધા ખાલી જગ્યા છેલ્લે, અમે છેલ્લે થઈ. આવી અત્યારે તો ધીમે ધીમે હાલા જાય છે. મળે એવું લાગતું નથી કાંઈ. ઘણું આખું 1-2 કિલોમીટર જેવું હોય છે. હાલા જાય છે. ઝાડવા બહુ મસ્ત ના છે. બગીચો છે, બગીચો. એ ઘણું આખું તડકો એટલો છે, વાંધો નથી. પવન છે એટલે નથી વાંધો આવે. કોક ને ફોન આગું કેટલું તમે કઈ નહીં. જો હાયલા જાય છે ધીમે ધીમે. મોગલ માને મારી મોગલ માં તારા કરુણાના તળાસા આવેલી આશા. અત્યારે જો ઘરે પૂગી ગયા છે, તમને બતાવું બધા. મહેમાન તો અહીંયા જ છે. મહેમાન તો અહીંયા જ છે. અત્યારે જો ઘરે પૂગી ગયા છે, તમને બતાવું મારે. હા, છે પતરા વાળું જેવું તેવું. ગરીબ માણસ શું હોય.
મમ્મી આ છે આ જો શેરી છે આમાં ઘર પાસે આ મમ્મી હાલો વરરાજ હો આમાં એ કાઢી લ્યો ને એ કેમ છે શેઠ ક્યાં સામું જવું છે તો વાંધો વિડીયો ઉતારતો ને અમારો મેં તમને નાખવાના પેલા ક્યાં જાવ વરરાજ હો હા અત્યારે તો ઘરે મૂકી ગયા છે અત્યારે મમ્મી નો નાસ્તો ચા બનાવે દૂધ વાવડે લઈને આવ્યો દૂધ લઈને આવ્યો છે અત્યારે ઘરે પૂરી ગયા છે હવે છે ને સાફ સફાઈ કરવાની બાકી છે ને અત્યારે તો તડકો દો બહાર આજે તો અમારે છે ને ચા બનાવવાનો વારો આવી ગયો છે ગવણી ગોતવી ગવણી છે ને ક્યારની મળતી નથી ગવણી હા મેં ચા વયો જાય આવો પછી ગવણી તો આવે ને સા વયો નથી થવાનું અમારે મળે ગામડે અત્યારે તો નાસ્તો કરવા બેસી ગયો નાસ્તામાં ગાંઠિયા અને સા છે કાંઈ જમીન આ ભાખરી તો મળે નહીં કાંઈ કારણ કે લોટ જ નથી લોટ હોય તો મળે ને આ એટલા ને ખાફા છે क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात है મહેમાન આવ્યા હો હેલો ગાઈઝ એ કાલ આવશે કાલ કેમ છે બધું સારું છે ને તો કેમ છે તમને વિડીયો ઉતારવો પડે મહેમાન આવી ગયા હા હો અત્યારે તો મંડપ ખોડવાનું કામકાજ ચાલુ છે એક જ જણા છે એક જણાથી આખી કેટલા 4-5 ગાળા છે એ ખોડવાના છે અને મશીન છે ને નવું આવ્યું છે આપણે તો છે ને કે પહેલી વાર જોયું છે જેણે જોયું હોય તો જેણે જોયું હોય કોમેન્ટ કરી દેજો કારણ કે આ સારું કારણ કે છે ને ખાડા ખોદવામાં છે ને એટલી બધી મહેનત ન થાય એટલે એ સારું છે હવે આ વ્લોગ છે ને આપણે છે ને અહીંયા જ પૂરો કરીએ છીએ કારણ કે છે ને વ્લોગ છે ને મોટો થઈ જાય જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મારા નવા વિડીયો જોવા માટે નોટિફિકેશન ઓલ કરી દેજો બરોબર છે અને હજી તો આ પહેલો વિડીયો છે એટલે બધા વ્યૂ નહીં આવે કારણ કાંઈ નહીં આપણે બનાવવાનું ચાલુ રાખવાનું છે કાંઈ વાંધો નહીં બરોબર અને જો સબસ્ક્રાઈબ કરી નાખજો